એકવાર આમ જો રહી ગયો એ જરીક આ કોકને મારી નાખવાના સર સો હમ નહીં મને ખબર નથી અહીંયા આવવાના. ગુડ મોર્નિંગ, કેમ છો કોલેજ ફરી વખત હાર્દિક સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. સવારમાં હું જઈ રહ્યો છું હાઈસ્કૂલે પ્રેક્ટિસ પેપર દઈ આવું અને પછી તમને હું મળું. હાલો ગાડી આવે છે. ભાઈબંધને કોલ કર્યો છે મિત્રો, આપણે કીધું જે ભાઈબંધ છે ને નક્કી કર્યું છે અત્યારે પદમાં. મેં કીધું તમારા ગાડીમાં જગ્યા હોય તો મને લેતા જાઓ બગસરા સુધી. આપણે કંઈ વહેલી બસમાં જતા નથી કેમ કે પેપર મોડા ચાલુ થાય ને એટલે કંઈ વહેલો જઈને હું ના કરું એટલા માટે. મિત્રો પેપર પૂરા થઈ ગયા છે અત્યારે આવા છે કોકા નાખે કોકા આવે ને એટલે બે જાય પ્રાઇવેટ જેટમાં. ચાલો મિત્રો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. ઘર લગીની લિફ્ટ આવી ગઈ બોલો. અહીંયા ઘરની બહાર ઉતાર્યો મને મારા ડેલા ઉતાર્યો. એક નંબર લિફ્ટ મળી ગઈ ઘર સુધી. ચાલો હું જમી લઉં ને પછી જોઈશ વાડીએ જવાનું થશે મારે. કાલે ઓલા પાખી ચવણા ધોયા છે બાટી બોલાવી દીધી એટલા માર્યા પાકિસ્તાન વાળા ભારત એમ ઓલા કિશન હોય ખોદ કાઢી નાખી. મિત્રો જમી બમીને રેડી થઈ ગયા છે અને વાડીએ જોઈ છે જવાનું થાય કે ન થાય. પણ અત્યારે હું એડિટિંગ કરું છું. કાલે મેં રીલ ઉતારી હતી ને અત્યારે મારે એડિટિંગ કરવાનું છે તો ચાલો હું એડિટિંગ કરી લઉં. બહુ ઝાઝી રીલ ઉતારી 10-15 એડિટિંગ કરવાનું બાટી બોલાવી નાખું આગળ કલાકમાં બધું ભૂડ વાળ દઉં. હવે મિની બ્લોગનું મારે એડિટિંગ કરવાનું છે. ડેલી ખોલું છું કેમ કે હું આ મારું સ્થાન છે એડિટિંગ કરવાનું અને આ તાળાભાઈ છે. તો ચાલો હું એડિટિંગ કરી નાખું ને એડિટિંગ કરી પાણી આવે જો મિત્રો. અને છે ને ઓર આપણને કહે છે ને હરખું મેળ દીધું અંદર બહાર પાણી જતું હતું. પાણી જાય છે એની રીતે. અને મારે પ્રેક્ટિસ પેપર પૂરું થઈ ગયું છે અને હવે હાઈસ્કૂલેથી વી આવ્યો છો કોઈને ઘરે વી આવ્યો છો અને સોમભાઈ હજી ભણવા ગયા છે. 5 વાગે આવી છે અને મારે વાડીએ જવાનું છે એમ કે ઘરની વાડીએ ઘઉં વાગ્યા ત્યાં પાણી વાળવાનું છે અને એક માવો લેતો જવાનો તો હું એડિટિંગ કરી લઉં ને પછી હું વાડીએ જવાનું. ચાલો જોડાઈ ગયો. એડિટિંગ પૂરું થઈ ગયું છે. 1.5 કલાક થઈ લગભગ અડધી 1.5 કલાક થઈ. 1 મિનિટનો મિની બ્લોગ હોય એટલે એડિટિંગ મેં પૂરું કરી નાખ્યું છે અને હવે હું માવો લઈને જઈશ વાડી. હા પર્સનલ દ્વારા અમે મિત્રો હું આવ્યો છું વાડીએ. ઘરની વાડીએ જો એનો ગટરી ગાડી છે અને હવે આપણે હું જાઉં છું મારી વાડી કરી થઈ ગયો આગળ જાત જતો ફરી ગમતો રહી ગયો. જો આવું છે વાડી મોટર ચાલુ વધે છે કોને ખબર લાઇટ બાઇટ નહીં હોય એટલા માટે. ચાલો જોડે ચા પાણી બનાવશું આપણે. નાવાનો પ્રયાસ કર્યો છે મિત્રો ભર શિયાળો ટાઈટ થોડી છે પરંતુ આપણે નાવાનું થાય છે. આગળ હું નાહ્યો ટાઢા પણ મોટર ચાલુ કરી છે ઓલા પણ જોઈ શકો છો આઘું પાણી જતું હોય છે. ઓલે બાજુ ખેતર છે એમાં જાય છે ને હવે મારે નાવાનું. ચાલો હું છે ને જમનોરીને ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે નાહી લીધું છે. મજા આવી ગઈ. ટાઢું પાણી જરીકે નહોતું, ગરમ એ નહોતું, માપસરનું બધું હતું એટલે નાહવાની મજા આવી ગઈ. ને હવે હું તો આમ આટો મારવા જાઉં છું આ બાજુ. હવે તો ઘડીક આટો મારી આપણે અને આમ ઓલે બધું પાણી જાય છે ને ત્યાં જોતા હોય ક્યારેક એટલે ભેગો છો પાણી વાળવાનું ચાલુ કરી દેવી. એકાદ ઘેરો વાળી પછી આપણે ઘેરે વહી જવું. ચાલો અમારા કાકા નાહીને ત્યાર પછી ઘેરે સટકશું. તો અત્યારે હું જઈ રહ્યો છું. લોકેશન છે આ વાડીનું 1 નંબર લોકેશન છે. મજા જ આવવા રાખે એવું બધું છે. તો ચાલો આ કેરામાં મિત્રો પાણી જાય છે અને હું હવે જોવા જઈશ કેટલે પીગું છે પાણી. જોડાઈ રહ્યો મારી સાથે. જો માગું છે ઓલા પણ લગન ઝૂમ કરી જો ત્યાં સુધી છે. જોઈ આવું પાણી ક્યાં પહોંચ્યું છે. સોરી મેં ગલત રસ્તે पे चढ़ गया शायद इसमें नहीं उसमें जा रहा था. ખોટી જગ્યાએ ચડી ગયું. ના ઓ માય ગોડ મિત્રો હકીકત શું છે ખબર? પાણી હજી અહીંયા પીગું જ છે. જો હજી અહીંયા જ પીગું આ શેઠો ને અહીંયા જ પીગું છે હજી. કેમ કે હું નાહી લીધું કયું નાહી લીધું અને ચાલુ કરી છે તો હજી પાણી અહીંયા પહોંચ્યું બોલો. પણ હતું ઓલા પણ ખૂણું રહ્યું ત્યાંથી જ અહીંયા પહોંચ્યું છે. મેં કીધું આમ કેમ થયું? રેડી તો સીડો હતો પણ પાણી એટલે પહોંચ્યું છે એટલે અડધી કલાક ગણી લેવાને પાકી. વાડીએથી અમે ઘરે આવતા રહ્યા છીએ અને અત્યારનો કોઈનો વાસ્તો હતો ફોનમાં. સોમભાઈ અત્યારે ભણવા ગયા હતા વંડીએથી હાથ પાડતો હતો. આપણે નિહાળ લઈને ઓલી બાજુ વંડીથી કોઈને હાથ પાડતો. મેં કીધું કોણ બોલે કીધું એની વિશે પડી ગયું. પછી ખબર પડી સોમભાઈ હાથ પાડે છે. આગળ હવે 15 મિનિટ છે પછી આવશે. પછી આજ રમવું છે કાંક
રેલું ઉતાર લીધી છે 5 વાગી ગયા છે મિત્રો. અહીંયા જો બધા આજે આ શેરીમાં રમે છે. સોમભાઈ ભણીને આવી ગયા છે. આમ જોઈ લે ફાડી નાખવાનું છે. આ બધા ભણવા ગયા હતા. મારો ગળિયો ફાટી ગયો એનો ગળિયો ફાટી ગયો છે અને આપણે આમાં તાળો મારેલ છે. રીલ શૂટ કરવાની છે. થોડીક વાર રમી આમ જો રહી ગયો એ જરીક આ કોકને મારી નાખવાના છે. સોમ નહીં રહી ગયો જરીક આગળ ગળિયો બૂસ માર્યો છે કોકનો. અને આ બધું જો ઢોર ઢોર આવી ગયા છે. આ બધું મોતી તગડે છે અને આ ગળિયા હવે મારે આજ રમવાનું થાય છે. જોઈ છે મજા આવે વગર. ચાલો યશુભાઈ આ યશુભાઈ નો ગળિયો છે. થેન્ક યુ સો મચ યશુભાઈ. ઓકે ચાલો કન્ટિન્યુ કરી. અંદર વી ગયા જો બધાને અંદર વી ગયા. હું એક જ વીધો છું અને જો મને કઈ ફેરવતા બહુ આવડતો નથી. આ ક્યાં થયું હાલ ફેરે હાલ તો. ઓહો હો ટિક્કારી. ઓહો હો મને ખબર નથી અહીંયા આવવાના. લે હાલો મિત્રો જો કેટલા નીકળ્યા જોઈએ ને મિત્રો. હવે ધીમે ધીમે છે ને ઓલું આવતું જાય છે આપણું ક્ષમતા. હવે ધીમે ધીમે આવડતું જાય છે મને. મારો ગળિયો અત્યારે અંદર વી ગયો છે. હાલી શું કાઢ જો ઓલો વેચલો આપણો છે બાપા. હાલો મેલજો. અને ઓલા હીરાના કારીગર હાલી આવે છે ઓલા પણેથી સહેજભાઈ. આપ यहाँ पे इंटरव्यू दे શકો છો. શું કામ કરો છો તમે? હીરામાં જઈએ. તળિયા કે મથાળા? તમે 4 એંગલથી જોઈ શકો છો. તમે તળિયા મારો છો કાંઈ વાંધો નહીં. તમારા ધંધાને સદા આગળ વધારતા રહો એવી શુભકામના. તમારે રમવું હોય તો હાય બાપા મેલજો. હાલો મિત્રો અમારો ગળિયો બહાર નીકળી ગયો છે. રેડી મેલજા હંતાડમાં કોણ હજી આ બાકી છે કા એવું છે કાંઈ વાંધો નહીં. હાલો સોમભાઈ બહાર કાઢશે એવું મને લાગે છે. આમ તો બધા મિત્રો ગળિયા અંદર વી ગયા. હાલ ફાઇનલ ગેમ છે મિત્રો. હાલો લઈ લો. આ કોકના માથા તોડ નાખશે આ ગમે ત્યારે. મિત્રો રમવાની તો કસમ છે બહુ મજા આવે. આજે હું રમ્યો કેટલા દિવસ કાંઈ બધા રમે પણ હું રમતો નહોતો. પણ આજે રમ્યા મજા જ આવે. આ સ્ટીકર કોને ખબર ગરિયામાં અડતું હતું નકર મને આવડતું નહોતું ને એટલે મજા નહોતી આવતી. મોદીનો ગરિયો અંદર પડ્યો છે અત્યારે. આ બધા રમે શું થાકી ગયો બેસી ગયો. જો મોદી તારથી નહીં થાય ભાઈ. થઈ ગયો બધી જવા દે. આપણે એક વાર બતાય મિત્રો. આમાં તો ઘોઈ બેઠું બે હારે પેટનું બેઠું. આપણે એક વાર બતાય આમ જો ફોટો કાઢી નાખ્યું થોડું એવું ઘોઈ બે ગયું. કરીએ રમવાનું કેન્સલ કરવું પડ્યું. આ બધા રમે છે પણ મારે એક કામે જવાનું છે. ચાલો હું ના જાતો આવું. આવી ગઈ છે ને હાર્વેસ્ટર અમારા ગામમાં ઉતરી પડ્યા છે. જથ્થાબંધ ઉતરી પડ્યા છે હાર્વેસ્ટર અમારા ગામમાં. મને ન મળતા કેમ કે હું વલર નથી. ફિલહાલ મિત્રો આજની સાંજ પડી ગઈ છે. સુરત દાદા પણ ઢળી ગયા તમે જોઈ શકો છો મિત્રો. અને ઓલી બાજુ અમારું ગામ. ફિલહાલ મિત્રો આજની સાંજ પડી ગઈ છે અને હું આવી ગયો છું મારા ધાબા પર. ને આજનો બ્લોગ આપણે પૂર્ણ કરી. બ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે નેક્સ્ટ બ્લોગમાં કાલે. બાય બાય.